ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આજનું ટૉપિક છે ભિન્નતાનું મહત્ત્વ. આના પહેલાંના સેશનની અંદર આપણે સજીવોની અંદર ભિન્નતા કેવી રીતે ઉત્પન્ન થાય છે પ્રજનનની પ્રક્રિયા દરમિયાન, વનસ્પતિ, પશુ, પક્ષી કે મનુષ્ય, ટૂંકમાં બધા પ્રકારના સજીવોની અંદર પ્રજનનની પ્રક્રિયા કેવી રીતે ભાગ ભજવે છે એનો ટૂંકો આપણે સાર જોયો હતો. તો હવે પછીનો જે મુદ્દો છે એ છે ભિન્નતાનું મહત્ત્વ. હવે ભિન્નતા તમને ક્યાં જોવા મળે? તો કોઈ પણ બે મનુષ્ય લ્યો, અથવા તો બે કોઈ વનસ્પતિ લ્યો, અથવા બે કોઈ પક્ષી લ્યો, કે જળચર પ્રાણી લ્યો, સ્થળચર પ્રાણી લ્યો, કોઈ પણ બે જે એક જ જાતિના છે, એક જ પ્રકારના છે, એવી રીતે કોઈ પણ બે ઉદાહરણ લ્યો. હવે ઉદાહરણ તરીકે બે મનુષ્ય લીધા, બંને નર છે. હવે એ બંનેની અંદર પણ તમને ભિન્નતા જોવા મળશે. એના વજન, કદ, ઊંચાઈ, રંગ, સ્વભાવ, બરાબર, ભૌતિક એના ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, રાસાયણિક ઇન ધ સેન્સ કે કેવી રીતે એનું વર્તન કે વાણી વ્યવહાર હોય છે, બરાબર. તો આ દરેકની અંદર, આ તો આપણે બેનું ઉદાહરણ લીધું, પણ આપણે સમગ્ર વિશ્વને ધ્યાનમાં રાખીને આ ભિન્નતાનું મહત્ત્વ આપવાનું છે. તો એ કેવી રીતે કરી શકીએ? તો અહીંયા આગળ આપણે તમારી ટેક્સ્ટબુકમાં જે વર્ણન આપ્યું છે એ પ્રમાણે છીએ. બહુ વધારે ડીપમાં નથી જતા, પણ એનો અર્થ એવો થાય છે કે દરેક મનુષ્ય જ્યાં આગળ ઉદ્ભવ્યો છે ત્યાં આગળથી પોતાના વ્યક્તિગત બધા મુદ્દાઓ લઈને આવ્યો છે. ઉદાહરણ તરીકે એના ડીએનએ જોઈએ, એના રંગસૂત્ર જોઈએ, એના આરએનએ જોઈએ, પછી એની કોષોની રચના જોઈએ, બરાબર. આ દરેક માટે જુદું જુદું છે. દરેકની કેવી હોય છે? જુદી. કારણ કે એના પેઢીઓ દ્વારા જે પણ એના વારસામાં મળ્યું છે એ પ્રમાણેનું બંધારણ અને રચના જોવા મળે છે, બરાબર. તો આ બધી ભિન્નતા એ ઘણી બધી મહત્ત્વની છે. અહીંયા આગળ બહુ વર્ષો પહેલાં તમને એવા પિક્ચરોમાં એવું બતાવે છે કે ડાયનોસોર હતા, ક્રમશઃ એનો નાશ થયો. હવે ડાયનોસોરના અવશેષો મળી આવે છે, એટલે ક્યાંક એ સાબિત થાય છે કે ના, ડાયનોસોર હતા. હવે આપણે અત્યારે કલ્પના કરીએ કે જો એવા મોટા ડાયનોસોર આપણી સામે ખરેખર છે, અથવા તો એ ભિન્નતા, અથવા તો એના ડીએનએ ક્રમશઃ ઘટતા થઈને કોઈ નાના પ્રાણીમાં રૂપાંતરિત થયા છે, આવો પ્રશ્ન થાય. અને એના ઉપર અત્યારે વિજ્ઞાન છે એ સખત પ્રયત્ન પણ કરી રહ્યું છે કે આના કોઈ જવાબ મળી આવે છે કે નહીં. તો આવા ઘણા બધા પ્રાણીઓ છે જેની અંદર આપણને ભિન્નતા શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં જોવા મળે છે. હવે આપણું ઉદાહરણ લઈએ તો આપણે વાંદરાઓમાંથી અવતરી આવ્યા છીએ, એ આપણને ખ્યાલ છે, બરાબર. ક્રમશઃ જે અંગોનો ઉપયોગ નહોતા કરતા એ ક્રમશઃ બંધ થતા ગયા, એ ઓછા થતા ગયા. તો હજી આપણા શરીરમાં એક એવું અંગ છે જેને આપણે નામ આપીએ છીએ આંત્રપૂછ. આંત્રપૂછ એટલે શું? પૂંછડી, જે આપણે પહેલાં હતી, બરાબર. તો હજી અવશેષો આપણા શરીરની અંદર એના છે. તો અહીંયા આગળ એવું સાબિત થાય છે કે ભિન્નતા છે એ ક્રમશઃ ઉપરથી આપણા સુધી લઈ આવ્યા છે. તો આ એનું મહત્ત્વ છે, જેથી કરીને પૃથ્વી ઉપર આપણી જે વસ્તી છે એ ટકાવી રાખવા માટે મદદરૂપ થાય છે. અહીંયા આગળ તમને ઉદાહરણ આપ્યા છે કે ધારો કે જળચર પ્રાણી છે એ પાણીની અંદર રહે છે. હવે ક્રમશઃ તાપમાન વધતું જાય છે. એક સમય એવો આવે છે કે તાપમાન અંદર રહેતા સજીવો એ તાપમાનને સહન નથી કરી શકતા. તો આ તાપમાન નથી સહન કરી આપતા, તો એને કારણે વિકૃતિના સ્વરૂપે એનામાં કોઈ ફેરફાર આવી શકે, એના ડીએનએમાં કોઈ ફેરફાર આવી શકે, જેથી કરીને આવનારી જે પેઢી છે એ જ ફેરફાર સાથે જન્મે અને એ ભિન્નતા સ્વરૂપે આપણી સામે આવે. આ સિવાય તમને બરફના વિસ્તારમાં રહેતા હોય એવા ઘણા બધા પક્ષીઓ છે અથવા પશુઓ છે જે બીજે ક્યાંય જોવા નથી મળતા, પણ ક્રમશઃ તાપમાન ત્યાં પણ વધવાને કારણે, કારણ કે આપણે વાંચીએ છીએ બધી જગ્યાએ કે ભાઈ બરફ છે ધ્રુવીય પ્રદેશોની ક્રમશઃ પ્રવાહીમાં રૂપાંતર થતું જાય છે. શું કામ? તો કે તાપમાન વધી રહ્યું છે. તો હવે તાપમાન વધી રહ્યું છે ત્યારે એ સમયે એ વિસ્તારમાં રહેતા પશુ કે પક્ષીઓ આ તાપમાનને સહન નથી કરી શકતા. તો એના ભાગ સ્વરૂપે, એના ચેલેન્જ સ્વરૂપે પોતાના શરીરની અંદર ફેરફાર કરી અને ત્યાં પોતાને અનુકૂલન સાધે છે. આ અનુકૂલન લઈને જે નવી પેઢી આવે એ જન્મે છે, જેથી કરીને એક નવી ભિન્નતા અથવા તો એક નવું જુદાપણું એમનામાં જોવા મળે છે. તો આમ ક્રમશઃ તમે વર્ષોનો સરવાળો કરો તો તમને આવા પ્રકારની ભિન્નતા દરેક સજીવોની અંદર જોવા મળશે. એમાં આપણે પણ આવી ગયા અને વનસ્પતિ પણ આવી ગઈ. તો ભિન્નતાનું મહત્ત્વ એ જ છે કે કંઈક જુદાપણું અથવા તો વસ્તી ટકાવી રાખવાનું, અથવા તો સામૂહિક રીતે નિવસનતંત્રની અંદર દરેક બાબતને વ્યવસ્થાપનમાં ભાગ લેવાનું એ અગત્યનું બની જાય છે. માટે ભિન્નતા અનિવાર્ય છે. હવે સાદું ઉદાહરણ લઈએ આપણે, તમારા
પર્યાવરણના પ્રકરણમાંથી, જેની અંદર આપણે ઘણા બધા પક્ષીઓ અને પશુઓ જો એકબીજા ઉપર આધાર રાખે છે. જો આવું ન હોય તો નિવસન તંત્ર ચાલી શકે નહીં. તો આ ભિન્નતા ત્યાં આગળ અગત્યની છે. શું કામ? જો એમાંથી એક પણ પ્રકારનું પશુ કે પક્ષી જો હટી જાય તો તમને ખ્યાલ છે કે આહારચાળ બગડી જાય છે અને એની અસર નિવસન તંત્ર પર પડે છે. નિવસન તંત્રમાં કોણ છીએ? આપણે બધા, આપણા દરેક સજીવો નિર્જીવ બધા પદાર્થો એની અંદર આવી જાય છે. બરાબર? તો આ નિવસન તંત્ર પર એની અસર પડે છે, જેથી કરીને દરેક આપણે રહેતા દરેક સજીવો ઉપર એની માઠી અસર પડે છે. માટે ભિન્નતાનું મહત્ત્વ વધારે છે. તો હવે આ ભિન્નતા સાથે જે નવા સજીવો જે ઉત્પન્ન થાય છે અથવા તો જે ઉત્પન્ન કરવાના છે એના વિશેની માહિતી આપણે મેળવી જોઈએ, જેથી કરીને આપણા આવનારી પેઢીને એ વિશેનું જ્ઞાન હોઈ શકે. તો એના માટે આપણે શરૂ કરીએ. બીજો મુદ્દો છે જે છે એકલ સજીવ અને બે સજીવ દ્વારા થતી પ્રજનનની પ્રક્રિયાઓ. તો એક જ સજીવ દ્વારા થતી પ્રજનનની પ્રક્રિયા, એમાં સૌથી પહેલું છે ભાજન. ભાજન એ અમીબા એટલે એક કોષી સજીવની અંદર તમને જોવા મળશે, જેની અંદર શું કેવી રીતે થશે? તો કે એક કોષી સજીવની અંદર કોષ કેન્દ્ર અલ્પ વિકસિત હોય, એ આપણને ખ્યાલ છે. આ અમીબા છે, બરાબર? આ એક કોષી સજીવ છે જેની રચના તમને કંઈક આવી જોવા મળે છે. અને પક્ષમાં કહેશું, કોષ કેન્દ્ર કહેશું. અહીંયા આગળ અંડરદાંડી છે, કોષરસ છે અને કોષ કેન્દ્ર છે, બરાબર? હવે જ્યારે એક કોષી સજીવ છે એ ભાજનની પ્રક્રિયા દ્વારા જ્યારે પ્રજનન કરવાનું શરૂ કરે ત્યારે શું પ્રક્રિયા થશે? તો સૌથી પહેલાં કોષ કેન્દ્ર છે એ એકમાંથી બે કોષ કેન્દ્ર થશે. એટલે આનેમાં બે નાના નાના ભાગમાં રૂપાંતરિત થતું તમને જોવા મળશે. અને પછી એની ફરતે એ રચના થતી જોવા મળે. ક્રમશઃ એને છૂટા પડતા જશે, અલગ થતા થશે. પછી બે કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવશે અને ત્યાર પછી એકમાંથી બીજા બે સજીવો ઉત્પન્ન થશે. આ પ્રક્રિયાને શું કીધું છે? ભાજન. ભાજનને આપણે સામાન્ય અર્થમાં લઈએ તો કે ભાગ પડે, બરાબર? પણ શરૂ ક્યાંથી થશે? કોષ કેન્દ્ર. કારણ કે આપણને ખ્યાલ છે એક સજીવનો પાયાનો અથવા તો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ છે કોષ કેન્દ્ર, બરાબર? તો કોષ કેન્દ્રથી એની શરૂઆત થશે અને બે ભાગમાં વિભાજિત થશે, જેને નામ આપ્યું છે ભાજન. હવે અવખંડન. અવખંડનની અંદર શું થશે? જે પણ સજીવ છે એનો એક ચોક્કસ ભાગ એ સતત ને સતત એના કોષોમાં વૃદ્ધિ, પછી એની પેશીમાં, પછી એનું અંગ બનાવશે અને અંગ દ્વારા કોઈ ચોક્કસ સજીવ અસ્તિત્વમાં આવશે. વળી પાછો એ જ સજીવ કોઈ ફરીથી એક ચોક્કસ પ્રકારનો ભાગ લેશે. શરીર આખી રચનાનો જટિલ દેહ રચના આપણને ખ્યાલ છે. આપણે ક્યાં કોની વાત કરીએ છીએ? તો કે જે સજીવ એક જ પોતે જાતે એકલા પ્રજનનની પ્રક્રિયા કરી શકે છે એની વાર્તા કરીએ છીએ. તો એક સજીવ લીધો જેની અંદર એક ચોક્કસ પ્રકારનું અંગ રહેશે અથવા તો એ અંગને છૂટું પાડશે અને એ કોષ વિભાજન વત્તા કોષોની સંખ્યામાં વધારો, કોષોની સંખ્યાથી પેશીથી અંગ અને અંગથી દેહ, આ ક્રમશઃ કરી અને આવા બીજો એની જેવો સજીવ ઉત્પન્ન કરશે, જેને કીધું છે અવખંડન. હવે પુનર્જનનની અંદર શું થશે? તો એ કંઈ ચોક્કસ શરીર દેહ રચના ધરાવે છે, એ 3 કે 4 ભાગમાં વિભાજિત કરશે. હવે કોકના ભાગમાં પૂંછડી આવી છે, કોકના ભાગમાં માથું આવ્યું છે, કોકના ભાગમાં પેટ આવ્યું છે. તો જેના ભાગમાં જે 3 ભાગ પડ્યા, હવે જેની પાસે ખૂટે છે એ ઉત્પન્ન કરે, એને શું કીધું? પુનર્જનન. ઉદાહરણ તરીકે આ કોઈ એક સજીવ છે, તમારી ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણ આપ્યા છે. ઉદાહરણ તરીકે એના 3 ભાગ પડ્યા છે. આ ભાગ સ્વતંત્ર થઈ ગયા, ત્રણેય, આ 1, 2 અને આ 3. તો હવે આની પાસે ઉપરના 2 ભાગ નથી, એનો વિકાસ થશે. આ વચ્ચેનું છે એની પાસે ઉપર ને નીચેનો ભાગ નથી, એનો વિકાસ કરશે. એવી રીતે આ જેની પાસે નીચેના 2 ભાગ નથી એનો વિકાસ કરશે. તો આ પદ્ધતિ દ્વારા જે પણ સજીવ ઉત્પન્ન કરે છે એને શું કીધું છે? પુનર્જન્મ. તમે જોઈ શકો છો આની અંદર જેટલા ભાગ કરે એટલા સજીવો બીજા ઉત્પન્ન થાય. કોઈ 1 કે 2 કે 3 એવી સંખ્યામાં નહીં. ઉદાહરણ તરીકે અહીંયા 3 છે તો 4 કરી શકે, 5 કરી શકે. એ પ્રમાણમાં એ ભાગ પાડશે, એટલા પ્રમાણમાં સજીવો ઉત્પન્ન થશે.
આ કોની વાત થઈ? પુનર્જનન. ત્યાર પછીનો પાંચમું છે કલિકા સર્જન. કલિકા સર્જનની અંદર સજીવની જે દેહ રચના છે ત્યાં આગળ પાયામાં કે મૂળિયામાં એની જેવી એક નવી કલિકાનું સર્જન કરે અને એની જેવા લક્ષણો અને ડીએનએ ધરાવતું હોય અને જ્યારે એ વિકાસ પામી જાય ત્યારે એ પોતાના શરીરથી એને છૂટું પાડી દે અને પોતે જાતે એકલું સ્વતંત્ર સજીવ તરીકે વર્તે. વળી પાછી એ પ્રક્રિયા એ સજીવ દ્વારા થાય ચોક્કસ સમયાંતરે, બરાબર. એના મૂળિયામાં કે શરીરના કોઈ એક ચોક્કસ ભાગમાં એની જેવો બીજો દેહ રચના ઉત્પન્ન કરે અને પછી જે એની વિકાસ થઈ ગયા પછી, એની વૃદ્ધિ થઈ ગયા પછી સમયાંતરે પોતાના દેહ પરથી એને છૂટું કરી દે અને ફરીથી પોતે સ્વતંત્ર સજીવ તરીકે વર્તે. અને છેલ્લું છે વાનસ્પતિક પ્રજનન. વનસ્પતિના પ્રજનન માટેના ભાગો કયા? તો કે વાનસ્પતિક ભાગો છે મૂળ, પ્રકાંડ અને પર્ણ, બરાબર, બીજ અને ફૂલ. તો આ દરેકની અંદર પ્રજનનની પ્રક્રિયા થતી જોવા મળે. તમે મૂળિયાને કાપી લો અને બીજે કશેક રોપો તો ફરીથી એની જેવો બીજો વનસ્પતિ કે છોડ ઉગી જ શકવાનો છે. એવી જ રીતે પ્રકાંડ. હવે પ્રકાંડ આપણને ખ્યાલ છે કે ત્રાસમાં એને કાપીને બીજે ક્યાંય રોપવામાં આવે તો એ પોતાના મૂળિયાનું સર્જન પણ કરે. ક્રમશઃ એને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ, પાણી અને ખોરાક આપવામાં આવે તો એ પણ એ વનસ્પતિ તરીકે ઉગી શકે. અને આ સિવાય ફૂલ કે ફળ એના બીજ તમે રોપ્યા હોય તો પણ તમને આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે. તો વનસ્પતિ પ્રજનનની અંદર એના 4 જે મુખ્ય અંગો છે, ફૂલ, પ્રકાંડ, પર્ણ, મૂળ, પ્રકાંડ, પર્ણ અને બીજ, આના પદ્ધતિ દ્વારા તમને વનસ્પતિ પ્રજનન કરતું જોવા મળે છે. તો ટૂંકમાં આ 5 પ્રકારની પદ્ધતિ છે જે એક જ સજીવ દ્વારા નવા સજીવને ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને છેલ્લું જે છે એ છે બીજાણુ નિર્માણ. હવે બીજાણુ નિર્માણ એટલે શું? આપણે જાસૂદનું ઉદાહરણ લઈએ તો જાસૂદના તમે જે લટકતી એક રેસામય રચના જુઓ છો, ત્યાં પાછળ લીલા કલરના ટપકા ટપકા બીજાણુ છે. તો આ પણ પ્રજનનની પ્રક્રિયામાં જાતે કરી શકે છે, બરાબર, જાતે પોતાનું જેવો સજીવ ઉત્પન્ન કરી શકે છે. આ બીજાણુ જ્યારે બીજા કોઈ પુષ્પ કે એના ડાળી કે બીજા ઉપર પડશે તો પ્રજનનની પ્રક્રિયા થશે. એ આપણે ધોરણ 8ની અંદર ભણી ગયા છીએ. તો અહીંયા આગળ તમને જે ઉદાહરણ આપ્યું છે એ છે રાઇઝોપસ નામના એક સજીવનું નામ આપ્યું છે કે જે આવી રચના ધરાવે છે. એની ફરતે એક લીલા રંગની રચના હોય અને એના છેડા ઉપર એક પીળા ગુચ્છ જેવી રચના હોય જે તાતનું એક રજકણ જેવું હોય. હવે એની ફરતે બીજું એક આવરણ આવેલું હોય જે બહારના વાતાવરણથી એને સાચવી શકે. અને જ્યારે એને પ્રજનનની પરિસ્થિતિ અનુકૂલન હોય ત્યારે એમાંની બીજાણુ પોતાનું જેવું બીજું નિર્માણ કરી અને પ્રજનનની પ્રક્રિયા કરે છે. તો આ બધા જ પ્રકારના જે 6 સજીવો દ્વારા, જુદા જુદા સજીવો દ્વારા પ્રજનનની પ્રક્રિયા થાય છે. ક્યારે થાય છે? જ્યારે એ સજીવ અલિંગી પ્રજનન કરે. એટલે ટૂંકમાં આ બધા જ પ્રકારને આપણે કહીશું અલિંગી પ્રજનન, જેની અંદર સજીવ પોતે જાતે એકલો પ્રજનનની પ્રક્રિયામાં તો પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે. હવે ત્યાર પછીનો મુદ્દો છે એ છે લિંગી પ્રજનન. એ જોઈએ.